નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજના આ વિડીયોની અંદર આપણે લેપટોપ સ્કોલરશિપ 2026-27 વિશે વાત કરવાના છે। જે વિદ્યાર્થી મિત્રોએ જે એડમિશન લઈ લીધું છે અને જે એડમિશન લેવાના છે એમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવા જઈ રહ્યો છે, કેમ કે અંડર ગ્રેજ્યુએટના તમામ વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। આ સ્કોલરશિપ માટે તમારે માત્ર 10 મિનિટની અંદર એક ફોર્મ ભરવાનું રહેશે, જેની પ્રોસેસ આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ બધી જ માહિતી લેવાના છીએ। આ સ્કોલરશિપનો લાભ તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, MYSY સ્કોલરશિપ અથવા અન્ય કોઈ પણ સ્કોલરશિપની સાથે મેળવી શકો છો। તો બહુ બધા વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપનો લાભ મળવા જઈ રહ્યો છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌ પ્રથમ તમારે વિદ્યાસારથી સ્કોલરશિપ પોર્ટલ છે એના ઉપર જતું રહેવાનું છે। ત્યારબાદ તમને આ પ્રકારનો ઓપ્શન જોવા મળતો હશે કે સિલેક્ટ કંપની અથવા સિલેક્ટ કોર્સ। તો આપણે સિલેક્ટ કંપનીની અંદર અત્યારે એક બેંક દ્વારા જે છે તે સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનું નામ છે RBL બેંક, અને આ સ્કોલરશિપ તમામ વિદ્યાર્થી મિત્રોને આપવાની છે। આ સ્કોલરશિપનું નામ છે RBL બેંક શિક્ષા સ્કોલરશિપ રિન્યુઅલ 2026-27। તો રિન્યુઅલની સ્કોલરશિપ અત્યારે શરૂ થઈ ગઈ છે। જેમને પહેલા ઓલરેડી ફોર્મ ભરી દીધેલું છે એમના માટે આ સ્કોલરશિપનો લાભ છે। આની અંદર જે છે તે 20,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ તમામ વિદ્યાર્થી મિત્રોને પૂરી પાડવામાં આવે છે 1 વર્ષ માટે, અને જેનું લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની છે 31/8/2026, અને તમારે અપ્લાય કરવા માટેની પણ અહીંયા લિંક આપેલી છે, ડાયરેક્ટ અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે બધી ઇન્ફોર્મેશન આવી જશે। હવે આની અંદર બીજી ડિટેલ જોઈએ તો કે આની અંદર શું શું એલિજિબિલિટી રહેવાની છે। તો સૌથી પહેલું નામ છે સ્કોલરશિપ નેમ RBL શિક્ષા સ્કોલરશિપ રિન્યુઅલ 2026-27। ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમે જોઈ શકો છો, સેમ નામ છે। મિનિમમ એલિજિબિલિટી અહીંયા આપેલી છે કે ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા શું છે, તો મિનિમમ 60% ઇન ક્લાસ 10, મિનિમમ 60% ઇન ક્લાસ 12 અને મિનિમમ 60% ઇન ડિપ્લોમા। જે તમે ડિપ્લોમા પછી કરી રહ્યા હોય તો 60% ડિપ્લોમામાં હોવા જોઈએ। હવે કોર્સ ડિટેલની અંદર કોર્સ લેવલ શું છે, તો અંડર ગ્રેજ્યુએટ મતલબ જે સ્નાતક કક્ષાના વિદ્યાર્થી મિત્રો છે એમને મળશે। કોર્સ નેમની અંદર બધા કોર્સ BA, BCom, BBA, PCA કોઈ પણ જે અંડર ગ્રેજ્યુએટના કોર્સ છે એમને મળી રહેશે। જેન્ડર પણ ઓલ જેન્ડર છે। સ્કીમ ઇઝ અવેલેબલ ટુ ઓનલી સ્ટુડન્ટ હુઝ ફેમિલી ઇન્કમ લેસ ધેન ₹4 લાખ પર એનમ। જેમની ફેમિલીની ઇન્કમ 4 લાખ કરતા ઓછી છે એમને આનો લાભ મળવા જઈ રહ્યો છે। ફાઇનાન્શિયલ યર રહેવાનું છે 2026-27, અને આનું ફોર્મ ભરવાનું જે છે તે ઓલરેડી શરૂ થઈ ગયું છે, અને લાસ્ટ ડેટ છે 31/8/2026 રહેવાની છે। સ્કોલરશિપ અમાઉન્ટ જે છે એ મેક્સિમમ 20,000 રૂપિયાની સ્કોલરશિપ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે। હવે અંદર અમુક ફ્રિક્વન્ટલી ક્વેશ્ચન પૂછાતા હોય છે, એનો પણ એમને જવાબ આપેલો છે કે હુ શુડ અપ્લાય, કોને અપ્લાય કરવું જોઈએ। તો સ્ટુડન્ટ સ્ટડીંગ ફૂલ ટાઈમ 3 years અંડર ગ્રેજ્યુએટ કોર્સ currently in their second and third year of graduation and received scholarship from RBI bank on વિદ્યાસારથી 2025-26 જેમને સ્કોલરશિપ મળેલી છે એ રિન્યુઅલ માટે અરજી કરી શકે છે। વોટ ડોક્યુમેન્ટ શુડ આઈ સબમિટ અલોંગ વિથ સ્કોલરશિપ ફોર્મ, પ્લીઝ રિફર લિસ્ટ। ડોક્યુમેન્ટ લિસ્ટ આપેલું છે જે તમને હું બતાવું છું। ત્યારબાદ વોટ ડોક્યુમેન્ટ શુડ આઈ સબમિટ છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે। પછી છે કે ઇઝ ઇટ કમ્પલસરી ટુ હેવ સ્ટુડન્ટ્સ બેંક એકાઉન્ટ, યસ, કેમ કે સ્કોલરશિપ ડાયરેક્ટ બેંક એકાઉન્ટની અંદર જમા થવાની છે। એપ્લિકન્ટ્સ પેરેન્ટ્સ વર્કિંગ ઇન RBL બેંક વિલ નોટ બી એલિજિબલ ટુ અપ્લાય ફોર ધીસ સ્કીમ। મતલબ જેમના પેરેન્ટ્સ RBL બેંકમાં જોબ કરી રહ્યા છે તો એલિજિબલ છે જ નહીં। લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ તમને અહીંયા જોવા મળી રહ્યું છે। લેટેસ્ટ માર્કશીટ જોઈશે, પ્રૂફ ઓફ ઇન્કમ એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ, આવકનો દાખલો, બોનોફાઇડ સર્ટિફિકેટ ફ્રોમ કોલેજ જોઈશે, ટ્યુશન ફી રિસિપ્ટ એન્ડ ફી સ્ટ્રક્ચર, તમે જે ફી ભરેલી હોય, બેંક પાસબુક, આટલા ડોક્યુમેન્ટ તમારે રાખવાના રહેશે। ડિક્લેરેશન છે કે તમે કોઈ પણ આનો યુઝ તમારા એજ્યુકેશન પર્પઝ માટે જ કરી રહ્યા છો, એ બધી એમને અહીંયા ડિક્લેરેશન આપેલી છે। પછી કોન્ટેક્ટ પર્સનની અંદર પણ અહીંયા તમે કોન્ટેક્ટની ઈમેલ આઈડી જે છે તે ઓલરેડી આપેલી રહી ચૂકી છે, અને હોમ પેજ ઉપર કોન્ટેક્ટ અસની ડિટેલમાંથી લઈ અને આની અંદર માહિતી તમે વધારે મેળવી શકો છો। તો આ સ્કોલરશિપ વિશેની માહિતી તમામ વિદ્યાર્થી મિત્રોને શેર કરી દો, અને આ રિન્યુઅલ છે, હજુ પણ બીજી સ્કોલરશિપ આવવાની છે, કેમ કે વિદ્યાસારથી વેબસાઇટ પર નવી નવી સ્કોલરશિપ આવતી જ રહે છે। તો જ્યારે પણ નવી સ્કોલરશિપ આવશે તો એની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। તો એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।